વિચાર છે શ્રુતિ? આઈએસ ઓફિસર બનવું છે અને પપ્પાને રિક્ષા મુકાવી છે, શું કહેશો? આખું બસ એ સપનું છે કે હું બસ થોડાક ઓછા વર્ષ 2-3 વર્ષમાં જ આ બધું મુકાવી દઉં અને ઘરની આર્થિક સ્થિતિ હું સંભાળું. મહેનત તો મેં તો ઓછી કરેલી છે, એટલી બધી મારી મહેનત નથી, પણ પાછળ સ્કૂલ, અમારા ટીચર્સ અને મારા મમ્મી પપ્પાની ખૂબ વધારે મહેનત હતી. અને અત્યારે 12th આર્ટ્સમાં મેં 99.72 PR મેળવેલા છે અને હું મારા રિઝલ્ટથી ખુશ છું. ઘરમાં તો સપોર્ટ વધારે જ છે. મને ક્યારેય કોઈ એમ જ કીધું છે કે તું જે વિચાર ને એમાં આગળ વધ અને અમે તને ક્યારેય રોકશું નહીં. પપ્પાનો કેવો સપોર્ટ મળ્યો છે? ના, પપ્પાનો પૂરો સપોર્ટ હતો અને અમે સામે કાંઠે રહીએ, ત્યાંથી મૂકવા તેડવા બહુ મોડું થતું, ટાઈમ મેનેજમેન્ટ અઘરું પડતું, તોય મારા પપ્પા હંમેશા મને મૂકવા લેવા ગમે ત્યારે. અને તમારા પપ્પા શું કામ? રિક્ષા ચલાવે. અમને તો ખુશીનો પાર નથી, કારણ કે અમે અભણ છીએ, એટલે અમારી દીકરી આગળ ભણે, એટલે અમને તો એ જ અપેક્ષા છે. મહેનત તો દિન રાત મારી દીકરી બસ એને એક જ કે મારા પપ્પાને રિક્ષા છોડાવી છે, મારા મમ્મીને આરામ થઈ જાય, નોકરી આવી જાય તો UPSCની તૈયારી કરવી છે. દિન રાત 2-3 વાગ્યા લગી વાંચતી હતી અને વગર ટ્યુશને સ્કૂલે એને પપ્પા મૂકવા તેડવા જતા અને પછી મોડું થાય ને તો એ બેઠી રહી અહીંયા, બસ મારા પપ્પા લેવા આવે પછી UPSCની તૈયારી કરવી છે. અમારો દિન રાત એના બસ તું ભણ્યા રાખ, તારે ઘરની કાંઈ ચિંતા નથી કરવાની, અમે ગમે એમ કરીને તારું ફીનું પૂરું કરી દેવું, દિન રાત મહેનત કરીને, પણ તું ભણ્યા રાખ, તું ઘરનું ટેન્શન લે માં એમ ક્યારેક ક્યારેક ચિંતા કરતી હોય ને. હું તો એમ માનો કે દીકરીને ભણાવવા માટે હું તો સ્કૂલમાં રિક્ષા ચલાવું છું, વર્ધી કરું છું રાજ સ્કૂલમાં. પણ 11-12 મેં મોદી સરમાં બેસાડી તો 11માં પણ સારા ટકા આવ્યા હતા, 12માં 99.72% આવ્યા છે. અને કોઈ એને ક્લાસ રાખ્યું નહોતું, એની મહેનતથી પણ એ આગળ વધી છે. અમે કાંઈ એટલા બધા ભણેલા છે નહીં, 2 માણામાંથી એકઈ, પણ સતત એની મહેનત એની રીતે રાતના 2-2 વાગ્યા લગી વાંચી અને એને સપનું પૂરું કરવા માટે ખૂબ ખૂબ મહેનત કરી છે. અને મોદી સરને એને ખૂબ એને સપોર્ટ આપ્યો છે. એ દીકરીને સર ટીચર બધા માટે એને કાયમની માટે કાંઈ પણ ભૂલ હોય તો રાતે 2 વાગે પૂછવાની છૂટ હતી કે કાંઈ પણ તારે શીખવું હોય તો એ મોદી સરે એને બહુ એના માથે ધ્યાન દીધું છે. તો અમે તો દીકરીને બીજું તો શું, એને છેલ્લે મૂકવા તેડવામાં રિક્ષાનું નહોતું મેળ પડ્યું તો હું વર્ધી કરતાં કરતાં એને વહેલો એની બેનપણીની ઘરે મૂકી આવું, ત્યાંથી એની બેનપણીની 2 નિશાળે જતી, પાછો બપોરે 1-1.5 વાગે મારું કામ હોયથી પતી જાય હું એને તેડવા આવતો. એવી રીતના એની મહેનત મેં 2-3 મહિના છેલ્લે રિક્ષામાં આવતી એમાંથી ઉતરી ગઈ હતી, પછી રિક્ષા બીજી નહોતી મળી છેલ્લે 2-3 મહિના માટે, તો પણ એ દોડાદોડી કરીને મેં એને એક દિવસ પડવા નથી દીધું નિશાળમાં. હવે છોકરીનો શું બનવાનો? એને IAS બનવાનું સપનું છે, જો એ સપનું પૂરું થઈ જાય તો એના માટે અમે હજી પણ મહેનત કરશું, એને જે કોલેજમાં જવું હોય ત્યાં.